ડિસેમ્બરના અંત સુધીમાં ભાજપના વોર્ડ મંડળ પ્રમુખોની જાહેરાત થશે। વોર્ડ મંડળ પ્રમુખોના દાવા અંગે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। 26મી કે 27મી ડિસેમ્બરે મોટાભાગના વોર્ડ મંડળ પ્રમુખો જાહેર થવાની શક્યતા છે। જૂના સીમાંકન મુજબ જ વોર્ડ મંડળ પ્રમુખોની જાહેરાત થશે। સંગઠન મુજબનું નવું સીમાંકન ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુલતવી રાખ્યું છે। આ તરફ જાન્યુઆરીની શરૂઆતમાં પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા શરૂ થશે। ઉત્તરાયણ બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાની શક્યતા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, આ અંગે શું વધુ જાણકારી? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે અને તેની અંદર નવા સંગઠનની રચનાની પ્રક્રિયા પણ શરૂ છે। હવે આ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। સૌપ્રથમ વોર્ડ અને મંડળના પ્રમુખોની જાહેરાત થવાની શક્યતા છે અને એ જાહેરાત આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે થાય તે પ્રકારેની માહિતી મળી છે। 26 અને 27 ડિસેમ્બર આસપાસ વોર્ડ અને મંડળ પ્રમુખ ગુજરાતના મોટાભાગના જાહેર થઈ જાય એ પ્રકારેની માહિતી મળી રહી છે। કેટલાક મહાનગરો કે જિલ્લાની અંદર વોર્ડ અને મંડળ પ્રમુખો માટેની પ્રક્રિયા હજુ શરૂ હોવાના કારણે આ મહિનાના અંત સુધીમાં તેની જાહેરાત થાય તે પ્રકારેની માહિતી પણ મળી રહી છે। પ્રદેશ અધ્યક્ષની વાત કરીએ તો હાલ CR પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને હવે તે બદલાવાની શક્યતા છે। નવા પ્રદેશ અધ્યક્ષ મળવાની શક્યતા છે। તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને લગભગ જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે 15 જાન્યુઆરી બાદ એટલે કે ઉત્તરાયણ બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળે તે પ્રકારેની માહિતી પણ મળી રહી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।